નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ લાઈવ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ન્યૂઝ લાઈવની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર, તમામ વિરોધી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। થોડીક જ વારમાં કરાશે સત્તાવાર જાહેરાત। ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ। લોકસભા અને પેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ। ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, એસીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ। ન્યૂઝ લાઈવની શરૂઆત કરીશું આજના મહત્વના સમાચારથી। સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જેઓ બિનહરીફ જાહેર થયા છે। સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ હાલ ગુજરાતમાં કહી શકાય કે ઇતિહાસ રચાઈ ગયો છે। પહેલીવાર ભાજપના ઉમેદવાર ગુજરાતમાં બિનહરીફ જાહેર થયા છે। આજે સવારથી જ જે સુરતમાં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, આમ તો આજથી નહીં, છેલ્લા 2 દિવસથી સુરતમાં જે રાજકીય ડ્રામા સર્જાયો તેના પર ચર્ચા કરીશું। અને ચર્ચા માટે આજે આપણી સાથે સુરતથી સંવાદદાતા મયુર મિસ્ત્રી જોડાઈ ગયા છે। આ ઉપરાંત ગાંધીનગરથી સંવાદદાતા આપણી સાથે હિતેન્દ્ર બારોટ છે। મયુર, આપનાથી શરૂઆત કરું, હાલ આજ સવારથી જે ઘટનાક્રમ સર્જાયો સુરતમાં તેને પહેલા તો વિગતવાર જણાવશો। જે બિલકુલથી વાત કરવામાં આવે તો શનિવારના રોજ જે રીતે અટકળો સામે આવી હતી ને હાઈ ડ્રામા સર્જાયો હતો, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તે પ્રકારના હાઈ ડ્રામા સર્જાયા હતા। અને ત્યારબાદ રવિવારે ઘટનાક્રમની વાત કરવામાં આવે તો રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો દ્વારા પણ કોંગ્રેસના ઉમેદવાર સામે આક્ષેપ થયા હતા કે બંધ બારણે કઈ ને કઈ ખેલ પડ્યો છે। પરંતુ જે રીતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ને ત્યારબાદ જે 8 અપક્ષ સહિત અન્ય પાર્ટીના જે ઉમેદવારો છે તેનું વહેલી સવારથી જ કહી શકાય કે કલેક્ટર ઓફિસ ખાતે ધામા જોવા મળી રહ્યા હતા। તમામ ઉમેદવારના વકીલોના પણ ધામા જોવા મળી રહ્યા હતા, કાર્યકર્તાઓના પણ ધામા જોવા મળે, તેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે એક પછી એક અપક્ષના ઉમેદવાર અને અન્ય પાર્ટીના જે ઉમેદવાર છે તેમે પોતાનું ફોર્મ પરત ખેંચવામાં તૈયારી બતાવી હતી। એટલે કહી શકાય કે સવારથી લઈ અત્યાર સુધીના એક પછી એક એમ કરીને 8 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। છેલ્લું જે ફોર્મ હતું બીએસપી ના જે ઉમેદવાર હતા પ્યારેલાલ, તેમને પણ ભાજપને પ્યાર બતાવ્યો તેવું લાગી રહ્યું છે અને તેમણે પણ ફોર્મ પાછળના બારણે આવી અને ફોર્મ પરત ખેંચી લીધું છે। એટલે કહી શકાય કે ભાજપ સુરતના ઇતિહાસમાં સુરત બેઠક પર પ્રથમ વખત ઇતિહાસ રચ્યો છે અને બિનહરીફ ચૂંટાય છે। હાલ તો આ અંગેની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી। થોડાક સમયમાં સત્તાવાર જાહેરાત થાય તે પ્રકારના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। કહી શકાય કે CR પાટીલની ઓફિસે પણ ઉમેદવાર જે ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ પણ પહોંચી ચુક્યા છે। તમામ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની હાજરી પણ જોવા મળે છે। એટલે કહેવામાં આવે છે કે સુરતે ભાજપે એક ઇતિહાસ રચ્યો છે, કારણ કે સુરત બેઠક સૌથી મહત્વની હોય છે। સુરત બેઠક પર સૌ કોઈની નજર હોય છે, ત્યારે આ બેઠક બિનહરીફ જાહેર થવાની છે, થોડાક સમયમાં જ બિનહરીફ જાહેર થવાની છે। જી બિલકુલ। અને હિતેન્દ્ર, જે રીતે મયુરે જણાવ્યું કે પ્યારેલાલે કદાચ ભાજપ વિરુદ્ધ પ્યાર દર્શાવ્યો છે, આ ખરેખર પ્યાર છે કે પછી ડરના કારણે થયું? કોઈ કોઈને પ્રેમ બતાવતું નથી। રાજકારણમાં હંમેશા રાજકીય સોદાબાજી છે, રાજકીય લાભાર્થી જ આ બધું બનતું હોય છે। કોઈ કોઈના માટે ક્યારેય સમર્થન પણ નથી આપતું કે વિરોધ પણ નથી કરતું, માત્ર ને માત્ર આર્થિક રાજકીય સોદા થતા હોય છે। જે પ્રકારે અપક્ષ ઉમેદવારો, કુલ 8 ઉમેદવારોની વાત કરી મયુરભાઈએ, કોંગ્રેસના ઉમેદવાર પહેલેથી ફૂટી ગયેલા ઉમેદવાર હતા, કારણ કે એમના અંગત લોકો, એમના બનેવીકો, એમના પરિવારના ભાગીદાર, આ તમામ લોકો એમના પ્રસ્તાવક હતા। પણ મૂળ નિલેશ કુંભાણી પોતે ફૂટેલા હતા। એમને કોંગ્રેસ સાથે તો ગદ્દારી કરી છે, સુરતની જનતા સાથે પણ ગદ્દારી કરી છે, એમને વિશ્વાસઘાત સુરતની જનતા સાથે કર્યો, કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે। એમનું આ સેટિંગ હતું, જેના કારણે આજે આ સ્થિતિ ઉભી થઈ છે। બાકીના 6 ઉમેદવારની વાત છે તો એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે। મોટા ભાગે અપક્ષ ઉમેદવારો હોય, બસપા કે નાની પાર્ટીના જે ઉમેદવારો હોય છે, એ મોટા ભાગે
મોટી રાજકીય પાર્ટીના એટલે કે મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો એની સાથે રાજકીય રીતે સેટિંગ કરતા હોય છે, આર્થિક મોટા વ્યવહારો કરતા હોય છે કે રાજકીય કારણસર એ સરકારમાંથી કોન્ટ્રાક્ટ મેળવી લેતા હોય છે. નાના લોકોની તો કોઈ ગણતરી આવતી જ નથી. મૂળ વાત છે કોંગ્રેસના ઉમેદવારની બેદરકારી ગણો કે કોંગ્રેસ સાથેની ગદ્દારી ગણો, વિશ્વાસઘાત ગણો, જેના કારણે સુરતની જનતા પોતે મત નહીં આપી શકે. 20 લાખની જનતાને સીધો અન્યાય થયો છે. 20 લાખની જનતા પોતાનો મતાધિકારના માધ્યમથી ઉમેદવાર કોઈને પણ નક્કી કરે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ જીત નક્કી કરી શક્યા હોત. એની જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારની બેદરકારી, વિશ્વાસઘાત, ગદ્દારીના કારણે સુરતની જનતા પોતે મતદાનથી વંચિત રહી શકશે. ભારતીય જનતા પાર્ટીની રાજકીય વિરુદ્ધતા ચોક્કસ સાર્થક સાબિત થઈ છે. ભારતીય જનતા પાર્ટી દેશના ઇતિહાસમાં કહી શકાય કે ગુજરાતથી એનું પોતાનું એક બેઠકનું ખાતું ખોલાવ્યું છે. સુરત બેઠક આમ પણ ભારતીય જનતા પાર્ટી ની એમ કહી શકાય ઘટ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે કહી શકાય 2017 વિધાનસભાની ચૂંટણી સમયે પણ સુરતની જનતાએ ભાજપ પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો, જેના કારણે ગુજરાતમાં ભાજપની સત્તા રહી હતી. એટલે સુરતની જનતા હંમેશા ભાજપ સાથે રહી છે, એમાં કોઈ બેમત નથી. પણ લોકશાહીની પ્રક્રિયાને ચોક્કસ મોટો ધક્કો પહોંચ્યો છે. કોંગ્રેસના ઉમેદવારની બેદરકારી, વિશ્વાસઘાતના કારણે આ ચોક્કસ કોંગ્રેસે પોતે પણ બોધપાઠ લેવો પડશે. ભવિષ્યમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર પસંદ કરવા પર ધ્યાન રાખવું પડશે. અમદાવાદ પૂર્વમાં પણ રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો, એના કારણે કોંગ્રેસે નવો ઉમેદવાર શોધવો પડ્યો. એ પણ હકીકત છે. ને તેઓ પછી દિલ્હી જઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાજકારણમાં ગદ્દારી, વિશ્વાસઘાત કોઈ નવી વાત નથી. આજે 14 જેટલા ધારાસભ્યોએ પણ રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. એમને પણ વિશ્વાસઘાત 2017 કર્યો. તાજેતરમાં 5 બાય ઇલેક્શન થઈ રહ્યા, જેમાંથી 4 કોંગ્રેસના ધારાસભ્યો છે. એમને પણ કોંગ્રેસ છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ અપનાવ્યો છે. મૂળ વાત છે જનતા સાથેનું કમિટમેન્ટ પ્રીતિ એ હવે અભાવ જોવા મળી રહ્યો છે. જીતેન્દ્ર, આ ટોપિક પર હું ફરીવાર આપની પાસે આવું છું. આ પહેલા મયુર, જે કાલ રાતથી જ, કારણ કે આ જે અપક્ષના ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની જે તજવીજ બધું શરૂ થઈ ગયું હતું, અને જ્યારે આવી બધી હલચલ થતી હોય એટલે સૌથી વધારે ચર્ચાઓ કાર્યકર્તાઓમાં થાય. આપે જ્યારે કાર્યકર્તાઓ સાથે વાત કરીએ, ભાજપના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય કે અપક્ષ ઉમેદવારના કોઈ સમર્થકો હોય, તેમના અંદર કેવા પ્રકારની વાતો થતી હોય છે અને આ સ્થિતિને લઈને શું વધારે ચર્ચા થઈ રહી છે? જે બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે બીએસપી ના જે ઉમેદવાર છે, તેમના પ્યારેલાલ જે ઉમેદવાર છે, તેમના જ કાર્યકર્તા અને તેમના સાથે મિત્રો હોવાની વાત તેમને કહી હતી અને મીડિયા સમક્ષ વાત કરતા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વહેલી સવારથી જ પ્યારેલાલને મનાવવામાં આવી રહ્યા છે, અન્નો ફોનમાંથી કોલ આવી રહ્યા છે, તે પ્રકારના આક્ષેપ કરવામાં, દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો થયા હતા. એટલે મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક બંધ બારણે ક્યાંક રંધાયું હોય, સોદાબાજી થઈ હોય તો પણ નવાઈ ન કહી શકાય. કારણ કે જે રીતે જીતેન્દ્રભાઈએ પણ કઈ વાત જણાવી કે સોદાબાજી થઈ છે. રાજકારણમાં રાજ રમત રમાય છે. આ તો વર્ષોથી ચાલતું આવે. જ્યારે પણ લોકસભાનું ઇલેક્શન હોય, રાજ્યસભાનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય, ત્યારે સોદાબાજી થતી હોય છે. પરંતુ જે રીતે સુરતના નાગરિકો હવે મતદાનથી વંચિત રહ્યા છે આ વર્ષે, તેને લઈને નાગરિકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે છેલ્લા 3 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ રહ્યો છે. પહેલા કોંગ્રેસનું ફોર્મ રદ થાય છે, ત્યારબાદ જે તમામ અપક્ષના ઉમેદવારો હોય છે તેઓ એક પછી એક પરત ખેંચે છે. પરત ખેંચે શા માટે? કારણ કે અત્યાર સુધી તો ફોર્મ કેમ ભર્યું, તેવા પણ અનેક સવાલો ઉભા થયા. એટલે ક્યાંક ને ક્યાંક બંધ બારણે આ રંધાયું છે, તેને કારણે હાલ બિનહરીફ ચૂંટાયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વાત કરવામાં આવે તો સુરત શહેર ભાજપનો ગઢ વિસ્તાર ગણાય છે. 20 લાખની મતદાતાઓ છે, પરંતુ કહી શકાય કે 5 લાખથી વધુ ની સરેરાશ સાથે ભાજપ હંમેશા આ બેઠક પર જીતતું આવ્યું છે. ગત ટર્મમાં પણ 5,25,000 મતથી ભાજપ જીત્યું હતું. પરંતુ આ વખતે તો હવે તો સુરતી લાલાઓને મતદાન દેવા માટે પણ વંચિત રહેવાના છે. એટલે કહી શકાય કે જે રીતે રાજકારણમાં રાજ રમત રમાણી છે, થોડાક સમય બાદ આ સમગ્ર મામલે CR પાટીલ અને જે બિનહરીફ ચૂંટાયેલા જે ઉમેદવાર છે ભાજપના મુકેશભાઈ દલાલ, તેઓ પણ મીડિયા સમક્ષ આવવાના છે. હાલ તો મુકેશ દલાલ CR પાટીલની ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે અને ચર્ચાઓ ચાલી રહી છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારીની જાહેરાત બાદ સંપૂર્ણ માહિતી મીડિયાને આપવામાં આવશે તે પ્રકારની વાત હાલ તો કહેવામાં આવી રહી છે. જી
અને વિજય સરઘસ સાંજે કાઢે તોય કંઈ નવાઈ નહીં. અને સાથે મયુર, જે આપે વાત કરી કે આમ તો ભાજપનો ગઢ જ છે સુરત, છેલ્લા 3 ટર્મથી તો દર્શનાબેન જરદોશ જીતતા આવ્યા છે. અને અત્યારે પણ સ્થિતિ, કદાચ ભલે નવા ઉમેદવાર જાહેર કર્યા હોય ભાજપે, તેમ છતાં ભાજપની જીતને લઈને વધારે વિશ્વાસ હતો. તો પછી આ ખેલ પાડવાનો શું મતલબ? તો પછી અને કાલે કદાચ કોંગ્રેસનું જ્યારે ફોર્મ રદ થઈ ગયું તો પછી બીએસપીના નેતાને જે રીતે આપણે વાત કરી કે તેની સાથે કદાચ સોદેબાજી થઈ હોય કે તેમને ધમકાવવાની વાત તેમના કાર્યકર્તાઓ થઈ રહ્યા છે, તો ભાજપને કરવાની જરૂરત જ શું છે જો એમની પાસે જીતનો વિશ્વાસ હતો? જી બિલકુલ, તે વાત કરવામાં આવે તો જે રીતે યુવા કાર્યકર્તા બીએસપી ના હતા તેમના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ આક્ષેપ પ્રતિ આક્ષેપ છેલ્લા 3 દિવસથી થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પણ કોંગ્રેસના ઉમેદવાર સામે આક્ષેપ કર્યા છે કે ક્યાંક ને ક્યાંક કાવકડું કરવામાં આવ્યું છે. ભાજપના લોકો દ્વારા ટેકેદારોનું અપહરણ કર્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. નિલેશ કુંભાણીના વકીલ બાબુ માંગુકિયા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. નવસારીના જે ઉમેદવાર છે નૈશદ દેસાઈ કોંગ્રેસના, તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મ્યુટ કરશો મયુર, માઇક અનમ્યુટ કરશો પ્લીઝ. હા, હવે તો રાજકારણમાં રાજ રમત રમાઈ ચૂકી છે. હવે ખેલની તૈયાર થઈ ચૂક્યો છે, ખેલ પૂર્ણ થઈ ચૂક્યો છે. થોડાક સમયમાં જ ભાજપ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફટાકડા ફોડે તો પણ નવાઈ ન કહી શકાય. અને સાથે હિતેન્દ્ર, આપને પણ હું આ જ સવાલ પૂછું છું, જે રીતે આપણે પહેલા પણ વાત કરી કે કોંગ્રેસના ઉમેદવાર કે જેમનું તો ફોર્મ જ રદ થયું, કદાચ એ પહેલાથી જ ફૂટી ગયા હતા. હવે કોંગ્રેસ, જે કદાચ સૌથી વધારે સમસ્યા, કોઈ સૌથી વધારે ટક્કર ભાજપને આપી શકતું તો એ કોંગ્રેસ હતું. કોંગ્રેસનું ફોર્મ રદ થઈ ગયું, પછી બીએસપીના ઉમેદવારને ફોડવાની ક્યાં જરૂરત હતી? બીએસપીનો ઉમેદવાર કદાચ ચૂંટણી લડે પણ તો હારવા માટેની સંભાવના વધારે હતી જીતવાની સામે, તો પછી આ ખેલ પાડવાની શું જરૂરત? અને કોંગ્રેસ વિશે જે આપ જણાવી રહ્યા હતા, કદાચ બીએસપીના જે ઉમેદવાર છે તેમને અત્યારે ફોર્મ પરત ખેંચી લીધું તેવી વાત છે. કદાચ તેમની ઉપર જે આ પ્રેશર આવી રહ્યું છે એના બદલામાં કોંગ્રેસે તેમને ટેકો જાહેર કર્યો હોત તો કોંગ્રેસને અહીં ફરીથી લડત કરવા માટેનો ચાન્સ મળી જાત. રાજનીતિમાં એવું નથી હોતું. મોટા રાજકીય પક્ષો દ્વારા જે મતો ભાજપના કે કોંગ્રેસને નથી મળવાના, એવા લોકો દ્વારા અન્ય જ્ઞાતિના ઉમેદવારો, અલગ અલગ જાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે, ફોર્મ ભરાવવામાં આવતા હોય છે. એ બસપાના નામે હોય, સપાના નામે હોય, અપક્ષ ઉમેદવારના નામે હોય. આવી રીતે ઉમેદવારો એટલા માટે ઉભા રાખવામાં આવતા હોય છે કે જે મત તમને નથી મળવાના તો સામે વિપક્ષના ઉમેદવારને પણ મત ન મળે, જેના કારણે તમારી જીત નિશ્ચિત થઈ જાય. આ એક વ્યૂહરચનાનો ભાગ હોય છે. બસપાનો ઉમેદવાર પણ એક વ્યૂહરચનાનો ભાગ હતો, કારણ કે બસપા છે એ મોટા ભાગે દલિત મતદારો એના મત આપતા હોય છે, પછાત વર્ગના લોકો મત આપતા હોય છે. તો એ મતો કોંગ્રેસને ના મળે એટલા માટે તો આખું આયોજન હોય. આયોજનબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારની જે વાત કરી રહ્યા છીએ નિલેશ કુંભાણીએ 5 કરોડ રૂપિયા લીધા હોવાની સુરતમાં ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના લોકોએ જ આક્ષેપો લગાવ્યા છે કે નિલેશ કુંભાણી ફૂટી ચૂક્યા હતા, એ ફૂટેલી કારતૂસ હતી, એ ચૂંટણી જીતી શકે એમ નથી. એ કાઉન્સિલરની ચૂંટણી એ જેમાં 1 લાખ જેટલા મતદારો હોય એ ચૂંટણી જે માણસ નથી જીતી શકતો એ 20 લાખની ચૂંટણી કેવી રીતે જીતી શકે? એક મોટો પ્રશ્નાર્થ હતો. કોંગ્રેસ પક્ષની જયારે નિલેશ કુમારે ટિકિટ આપી એ જ બહુ મોટી ભૂલ હતી. કોંગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી લડવાથી દૂર ભાગી રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. કારણ કે નિલેશ કુમારની એ કહી શકાય, કોઈ ગમે તે માનતું હોય, લક્ષ્મીનારાયણ દેવને પસંદ કર્યા છે. આખું વિશ્વમાં અત્યારે મહાત્મા ગાંધીની બોલબાલા ચાલે છે, એટલે જ્યાં લક્ષ્મીનારાયણ દેવ હોય ત્યાં લોકો જતા રહેતા હોય છે. આ તો પામર રાજકારણીઓ છે. હવે રાજકારણમાં હવે ચારિત્રની વેલ્યુ નથી રહી. હવે નીચ કક્ષાનું ચારિત્ર ડેવલપ થઈ રહ્યું છે. માત્ર ને માત્ર પૈસાની વેલ્યુ છે. પહેલા ગાંધી સરદાર જેવું એક વ્યક્તિત્વ હતું. એ સમયના રાજનેતાઓ એક કહી શકાય કે એમનું પોતાનું વ્યક્તિત્વ ઊંચું ચારિત્ર હતું, જેઓ પૈસાનું મહત્વ નહોતા આપતા પણ સેવાને મહત્વ આપતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે પ્રીતિ મેવાનો જમાનો આવ્યો છે. મોટા ભાગના રાજનેતાઓ એ મેવાને પસંદ કરી રહ્યા છે. પ્રજાની સેવામાં એમને કોઈ રસ નથી, એટલા માટે એમને મેવાને પસંદ કર્યા. મોટા ભાગના જે ઉમેદવારો હતા એ કોઈ રાજકીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવેલા હતા. અપક્ષ ઉમેદવારો, જે અપક્ષ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઈશારે બેસી ચૂક્યા છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત બની ચૂકી છે.
કારણ કે ભારતીય જનતા પાર્ટી તો કોઈ બી રાજકીય પક્ષ હોય એ આ પ્રકારનો પોતાની સીટ જીતે એના માટે રાજકીય દાવ ખેલે, એમાં કોઈ નવી વાત નથી. હંમેશા રાજનીતિમાં બધું એવરીથિંગ ઇઝ પોસિબલ. બધા દાવ સ્વાભાવિક સ્વીકારવાના હોય ને કરવાના પણ હોય. આ એનો એક રાજકીય દાવ ભાગ હતો એટલે ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે એટલે એની રાજનીતિને ચોક્કસ અભિનંદન આપવા પડે. પણ લોકશાહી રીતે આ કોઈ પણ યોગ્ય નથી. આનાથી સુરતના લોકો પોતે મતદાનથી વંચિત રહેશે. એટલે કે 7-8 લોકોની લડાઈમાં જે લોકો ફોર્મ ભર્યા અને સેટિંગ કરી દીધું એના કારણે સુરતના 20 લાખ લોકો મતદાનથી વંચિત રહેવાના છે. એ પોતાનો યોગ્ય ઉમેદવાર નહીં પસંદ કરી છે. ભાજપે જેને પસંદ કર્યું એ જ ઉમેદવાર અને સુરતના લોકોએ સંસદ સ્વીકારવો પડશે. એમાં કોઈ બે મત નથી. આ બેઠક ભાજપની જ હતી, એમાં કોઈ ભાજપે ગુમાવવાનું નતું. પણ જે લોકોએ રમત રમી છે લોકશાહીની દ્રષ્ટિએ એ બિલકુલ યોગ્ય નથી. બિલકુલ, એટલે મયુર અત્યારે જે સ્થિતિ છે, જે પણ રાજકારણની રમત રમાઈ ગઈ, પરંતુ પરિણામ એ આવશે કે ગુજરાતનો આ એક ઇતિહાસ પણ સર્જાઈ જશે કે ભાજપનો ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવું કદાચ પહેલીવાર બનવાનું છે ગુજરાતમાં. હાલ કદાચ હવે બિનહરીફ જાહેર થઈ જાય મુકેશભાઈ દલાલ, તો ત્યાં સ્થિતિ શું હશે? હવે ભાજપ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે? શું સાંજે જે રીતે મેં પહેલા પણ વાત કરી કે કદાચ વિજય સરઘસની રેલીઓ પણ નીકળે? જે બિલકુલથી વાત કરવામાં આવે તો વિજય સરઘસની સાથે સાથે ફટાકડાની પણ તૈયારી કરવામાં આવી હોય તે પ્રકારના વાત પણ સામે આવી રહી છે. થોડાક સમયમાં CR પાટીલ અને મુકેશ દલાલ મીડિયા સમક્ષ આવવાના છે અને સમગ્ર માહિતી આપવાના છે. પરંતુ જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું સૌપ્રથમ ફોર્મ રદ થયું એટલે પહેલેથી ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જે રીતે સૂત્રો પાસેથી પણ માહિતી મળી છે કે પહેલેથી જ પ્લાનિંગ હતું કે ચૂંટણી લડવી જ નથી, બિનહરીફ જ ચૂંટાવું છે. ભાજપે પહેલેથી જ જાણે પ્લાનિંગ કરી લીધું હોય તે પ્રકારના દ્રશ્યોને હાઈ ડ્રામા સર્જાયા હતા. કારણ કે કોંગ્રેસનું ફોર્મ રદ થયું, પોતાના સંબંધી હતા, ટેકેદારો, સગા જમાઈ હતા, કહી શકાય કે ભાગીદાર મિત્રો પણ હતા. શા માટે ટેકેદારો છટકી ગયા કોંગ્રેસ પાસેથી? એક નિલેશ કુંભાણીના જ માણસો હતા, પરિવારના જ માણસો હતા, તો શા માટે ગાયબ થઈ ગયા? શા માટે ફોર્મ રદ કરવાની નોબત આવી? એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કાવતરું કરવામાં આવ્યું હતું, બંધ બારણે બાજી રમાણી હોય તે પ્રકારની પણ વાત સામે આવી છે. સોદાબાજી થઈ હોય તો પણ ન કહી શકાય, સોદાબાજી પણ થઈ હોઈ શકે છે. જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે સોદાબાજી થઈ હોય એટલે કહી શકાય કે જે રીતે વાતો પણ સામે આવી રહી છે કે 5 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. પરંતુ હવે જે રીતે એક પછી એક વાતો આવી રહી છે, ચર્ચા ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બિનહરીફને લઈને સુરતની જે લોકસભાની બેઠક બિનહરીફ થઈ છે તેને લઈને કોંગ્રેસને સમગ્ર દેશમાં પણ મોટો ફટકો પડે તો પણ નવાઈ નહીં. બિલકુલ. અને મયુર, આપ હવે જ્યારે પરિણામ સામે આવી જશે, જાહેરાત થઈ જાય પછી મતદારોનો પણ એકવાર આપ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશો કે આ સ્થિતિને લઈને સુરતના લોકો, સુરતી લાલાઓ શું વિચારી રહ્યા છે, એના માટે આપ અલગથી એક કાર્યક્રમ કરજો. હિતેન્દ્ર, હાલ ઇતિહાસની જ્યારે વાત થઈ કે ઇતિહાસ રચાશે જો હવે બિનહરીફ જાહેર થાય તો ઇતિહાસની જ વાત કરી લઈએ. અત્યાર સુધીમાં બિનહરીફ જાહેર થયા હોય લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો, તેની શું સ્થિતિ છે અત્યારે ભારતમાં અને ગુજરાતમાં? શું આ પહેલા પણ આવું બન્યું છે? ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારનો બનાવ પહેલો બન્યો છે. સુરતના નામે આ ઇતિહાસ નોંધાયો છે. દેશમાં તો ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બની છે, પણ આ પ્રકારની ઘટના સુરતમાં પહેલી વાર છે. બીજું, તમે પ્રીતિ એક વાત ચોક્કસ માની લો કે નિલેશ કુંભાણીએ ભારતીય જનતા પાર્ટીનો રાજકીય એજન્ટની જેમ વર્ત્યો હતો. ભલે કોંગ્રેસમાં હતા પણ કોઈ ભાજપના એજન્ટ હોય, ભાજપના દલાલ હોય, એ રીતે વર્ત્યા. એવું કોંગ્રેસના લોકો પક્ષ માની રહ્યા છે. એમના પોતાના સમર્થક હોય છતાં પણ જો ફરી જતા હોય, એ નિલેશ કુંભાણીની મેલી મુરાદ હતી. બાકી કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાને લીધા હોત તો કદાચ આ સ્થિતિ ન સર્જાઈ હોત. એટલે કોંગ્રેસની પ્રદેશની નેતાગીરી હોય કે રાષ્ટ્રીય નેતાગીરી, એને પણ પોતાની બેદરકારી લઈને આત્મમંથન પણ કરવું જોઈએ. મૂળ વાત એટલી જ છે, ઇતિહાસ ચોક્કસ બન્યો છે. ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે 26માંથી એક સીટ સુરતના નામે થઈ, એ મોટી ઘટના છે. ઇતિહાસના પાને લખાવાનું છે. પણ જે રાજકીય સોદાબાજી પાછલા બારણે થઈ છે એની પણ ઇતિહાસે નોંધ લેશે. એમાં કોઈ બે મત નથી. નિલેશ કુંભાણી જેવા ફૂટેલા નેતાના કારણે કોંગ્રેસ આ સહેવાનું આવ્યું, પ્રજાને સહેવાનું આવ્યું, એ પણ એટલી જ હકીકત બનવાની છે.
જે રાજકારણના રમતની આપે વાત કરી એ તો છે જ, કારણ કે હાલમાં આપણે એ પણ સમાચાર જોયા કે રાજકોટમાં રૂપાલાના ફોર્મમાં ક્વેરી કાઢનાર અપક્ષ ઉમેદવાર તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધા હોવાની વાત છે. એટલે હાલ રાજ્યભરમાં રાજકારણ જે રીતે રમાઈ રહ્યું છે તેનું પરિણામ શું આવશે? કારણ કે આમ તો આજે ચિત્ર સ્પષ્ટ થઈ જવું જોઈતું હતું આખા રાજ્યમાં, કારણ કે ઉમેદવારી ફોર્મને લઈને પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. એટલે સુરતમાં જે પ્રકારની ઘટના બની છે ગુજરાતની અને લોકશાહીની દ્રષ્ટિએ કાળી ટીલી સમાન ઘટના છે. કારણ કે કોંગ્રેસનો ઉમેદવારી એજન્ટિઝમ ભરત્યો છે. એને જે રીતે ફાઇનાન્શિયલી જે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા છે જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, ભારતીય જનતા પાર્ટી માટે સારી બાબત છે. એનું જમા પાસું બનવાનું છે. ભાજપના ખાતાની શરૂઆત એ સુરત થી થઈ છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ ચિંતા નહોતી, પણ જે પ્રકારની ઘટના બની છે એ લોકશાહી માટે હિતાવહ નથી, એમ મારું કહેવું છે. રહી વાત આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી 2014માં અને 19માં જીતી જ છે. ગુજરાતમાં પણ 2014 અને 19માં જે પ્રકારનો ઇતિહાસ દોરાયો તો એ પ્રકારનો ઇતિહાસ બની રહેવાનો છે. મૂલ્યોની વાત છે, નૈતિક અધપતનની વાત છે. કોંગ્રેસના ઉમેદવારો અપક્ષ ઉમેદવારોએ પોતે અધપતન તરફ લોકશાહીને લઈ જઈ રહ્યા છે. એમને કોના ઈશારે આ બધા ઉમેદવારી પત્રો ભર્યા હતા, કોના ઈશારે ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા, એક મોટો તપાસનો વિષય છે. કારણ કે લાલો લાભ વગર લોટે નહીં. આ તમામ ઉમેદવારો જયારે ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે તો એમને કેવા પ્રકારના લાભો લીધા, રાજકીય લાભ એમને શું થવાના છે, આર્થિક લાભ શું થવાના છે, ઉમેદવારી પત્ર શું કામ એમને ભર્યું, શું કામ પાછું ખેંચ્યું, એના પર એમને ખુલાસા કરવા જોઈએ. છેલ્લે પીસાઈ તો એક મતદાર જ પીસાઈ રહ્યો છે. છેલ્લે હવે મતદાર કે જે સુરતમાં તો કદાચ હવે મતદાર પાસે જે અધિકાર હતો, હક હતો મત આપવાનો, એ પણ કદાચ, કારણ કે બિનહરીફ જો કોઈ જાહેર થઈ જાય ઉમેદવાર એટલે એમના માટે પણ કોઈ ખાસ આ અવસરનો ઉત્સાહ રહેશે નહીં. અને કદાચ અત્યારે બધા લોકોની આવી સ્થિતિ છે. મતદારો દિવસે ને દિવસે નિરાશ થઈ રહ્યા છે. તેની પાછળનું કારણ પણ શું આ બધી રાજકારણની રમતો જ છે? આમ પણ મતદારોનો વિશ્વાસ ઉઠતો જાય છે. દેશમાં ગણો કે ગુજરાતમાં ગણો, મતદાન જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે 100% મતદાન નથી થતું. આજે પણ મતદાન 60% થી લઈને 65-70% સુધી થતું હોય છે. 30% મતદારો આમ પણ ઉદાસીનતા દાખવતા જ હોય છે. તમામ મતદારો જ્યાં સુધી ભાગ નહીં લે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેવાની છે. પણ વાત નૈતિક મૂલ્યોની છે. જે પણ ચૂંટણી લડતા હોય ઉમેદવાર એટલે ખુલીને લડવું જોઈએ. ઉમેદવારી પત્રો પાછા ન ખેંચવા જોઈએ. પણ મૂળ વાત એટલી જ છે, રાજકીય એજન્ટ બન્યા હોય, કોઈ પણ પોલિટિકલ મોટી પાર્ટીના એજન્ટિઝમ વર્તતા હોય, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. એ પણ એક વાસ્તવિકતા છે. કારણ કે નાના જે લોકો હોય છે એ ચંદ પૈસાઓ માટે 5 લાખ, 10 લાખ, 25 લાખ રૂપિયા માટે ઉમેદવારી નોંધાવતા પણ હોય છે, ઉમેદવારી પાછી પણ ખેંચતા હોય છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે. જેવો ઉમેદવારનો દમ એ પ્રકારનો ભાવ એમનો બોલાવતો હોય છે. હવે રાજકીય રીતે કહી શકાય કે હવે દેશમાં લોકશાહીનું અધપતન થાય છે, એ પણ વાસ્તવિકતા છે. ચૂંટાયેલા ધારાસભ્યો પણ વેચાતા હોય છે, ચૂંટાયેલા સાંસદો પણ વેચાતા હોય છે. ચૂંટણી જીતી ગયા પછી પણ અનેક ધારાસભ્યોએ અને સાંસદોએ પણ પોતાના પાલા બદલ્યા છે. એ પણ એક વાસ્તવિકતા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. હિતેન્દ્ર અને મયુર બંને અમારી સાથે જોડાયા સંવાદદાતા, અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અત્યારે જે રાજકારણની સ્થિતિ છે તેને લઈને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હાલ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સુરત લોકસભા બેઠકની, કે જ્યાં જે રાજકીય રમત રમાઈ ગઈ, જે 2-3 દિવસથી રાજકીય ડ્રામા હતો તેનો કદાચ હવે અંત આવી ગયો છે. કારણ કે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે. જો કે સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી, તે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. પરંતુ હાલ કાર્યક્રમમાં અને ન્યૂઝ લાઈવમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.